અફઝલુસ સલામ. આજે 8 સપ્ટેમ્બર ઓલ ઓવર ધ વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. તો આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે છે. હવે આપણે એમ સમજીએ કે ફિઝિયોથેરાપી શું છે, એ ફિઝિયોથેરાપિસ્ટ કઈ તરહ ટ્રીટમેન્ટ કરે છે ને એ આપની બોડીમાં કેમ કામ કરે ને એ શું ચેન્જીસ લાવે છે ને કઈ તરહ આપને જે આપનો પ્રોબ્લેમ છે, જે આપની કમ્પ્લેન છે, પેઇન કમ્પ્લેન્ટ, લો બેક પેઇન હોય, એની પેઇન, એ કેમ બરાબર થાય છે. હવે આપનામાંથી અક્સર જે ફિઝિયોથેરાપિસ્ટ પાસે ગયા હશે એમ કહેશે કે ફિઝિયોથેરાપિસ્ટ કરંટ મૂકે છે, યા એમ કહેશે કે એક્સરસાઇઝ કરાવે છે, યા હાથથી કંઈ કરે છે. લેમેન્સ ટર્મ તમારી એ વાત કરતા હોય તો એમ એ ડિસ્કશન થતું હોય, બરાબર. તો એક ચીજ સમજીએ આપણે કે શું છે એ કરંટ એટલે શું, ને એ હાથથી જે કરે છે એટલે શું, ને એક્સરસાઇઝ કરે છે એટલે શું. હવે એક પેશન્ટના એક્ઝામ્પલથી સમજીએ. કોઈ બી એક પેશન્ટ રેન્ડમ લો બેક પેન આ સાલ વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેનો થીમ છે. તો લો બેક પેન. હવે લો બેક પેન કેટલા કિસ્મના હોય છે, ઘણા કિસ્મના. કોઈ ટ્રોમેટિક હોય, પડી જઈએ, વાગી ગયું, સીડી પરથી પડી ગયા આપને, યા કોઈ સ્લીપ થઈને પડી ગયા તો વાગવું પાછળ બેકમાં ને પેઇન સ્ટાર્ટ થયું, એક ટ્રોમેટિક. યા પછી એમના પોસ્ચર બરાબર ના હોય, યા પછી કન્ટિન્યુઅસ ઓવરયુઝથી આવે. તો કેટલા કિસ્મના લો બેક પેઇન્સ છે, બરાબર. તો પેશન્ટ ફિઝિયોથેરાપિસ્ટ પાસે આવે તો પહેલાં શું થાય કે ફિઝિયોથેરાપિસ્ટ એક્ઝામિન કરે, પેશન્ટને એસેસ કરે. શું એસેસ કરે? એનું મૂવમેન્ટ ચેક કરે. કેટલો પગ ઊંચો થાય છે, કેટલો બેન્ડ થાય છે, હિપના અંદર કેટલી રેન્જ છે, હિપ જોઈન્ટમાં કેટલું મૂવમેન્ટ કરી શકે છે, નીમાં કેટલું કરી શકે છે, સ્ટેન્ડિંગમાં કેટલું બેન્ડ કરી શકે છે, પેશન્ટ બેન્ડ કરી શકે છે કે નહીં કરી શકતા. પછી ક્વેશ્ચન્સ પૂછે કે કેટલા મિનિટ આપસે ઊભા રહેવાય છે, કેટલા મિનિટ આપ ચાલી શકો છો. ઘણા લોકો જુદા જુદા જવાબ આપે કે મારાથી 10 મિનિટ જ ઊભા રહેવાય છે પછી દુખે, કે મારાથી 5 મિનિટ જ ચલાય પછી મને ખુરશી ઢૂંઢવી પડે. આ કોમન આન્સર્સ જે પેશન્ટથી આપને આવે છે. એક્ઝામિનેશન આ તમામ. હવે બેસ્ડ ઓન ધ એક્ઝામિનેશન જે થેરાપિસ્ટ એક્ઝામિન કરે પેશન્ટને, તે પછી ટ્રીટમેન્ટ પ્લાન કરે છે. હવે ટ્રીટમેન્ટમાં કોમનલી જે ફિઝિયોથેરાપિસ્ટ મેન્યુઅલ થેરાપીમાં સ્પેશિયલાઇઝેશન હશે, તે મેન્યુઅલી મસલ્સ રિલીઝ કરે છે. માયોફેશિયલ ટ્રિગર પોઈન્ટ રિલીઝ જે ટ્રીટમેન્ટનું નામ કહેવાય છે, યા સટલ જોઈન્ટ મોબિલાઇઝેશન્સ કરે છે, જેનાથી જે જોઈન્ટ્સના અંદર જે સ્પેસ કમ થઈ જાય એ થોડી રિલીઝ કરી આપે તો થોડું મૂવમેન્ટ ઇઝ થાય. તો ઇલાજ શું કરે છે, શું ઇમ્પ્રૂવ કરે પેશન્ટમાં, કે રેન્જ, મૂવમેન્ટ ઇમ્પ્રૂવ કરે. ફિઝિયોથેરાપીને ઘણી કન્ટ્રીઝમાં મૂવમેન્ટ સાયન્સ કહેવામાં આવે. મૂવમેન્ટ સાયન્સ. ઘણા લોકો ફિઝિયોથેરાપિસ્ટને મૂવમેન્ટ સાયન્ટિસ્ટ બી કહે છે. તો શું કામ કહે છે? કેમ કે ફિઝિયોથેરાપિસ્ટનું કામ જ એ છે કે મૂવમેન્ટ ઇમ્પ્રૂવ કરો પેશન્ટ. તો બેક પેન હોય યા ની પેન હોય યા જે બી કિસ્મનું પેન હોય, એનાથી મૂવમેન્ટમાં રિસ્ટ્રિક્શન આવે છે. કોઈ પેશન્ટ આપને કહે કે મને બેન્ડ નહીં થવાતું, પગ ઊંચો નહીં થતો, તો એ તો મૂવમેન્ટનો પ્રોબ્લેમ થયો ને. તો મૂવમેન્ટ ઇમ્પ્રૂવ કરવાનો ફર્સ્ટ જે સ્ટેપ છે તે પેઇન કમ કરો. જે પેશન્ટનું પેઇન છે એનાથી જ મૂવમેન્ટ નહીં થતું હોય ને, તો પેઇન કમ કરવા વાસ્તે યા તો મેન્યુઅલ થેરાપી કરે, મેન્યુઅલ થેરાપી સાથે ઇલેક્ટ્રોથેરાપી યુઝ કરે. જે કરંટ જે કહે છે તે કરંટ નોર્મલ કરંટ નથી, મોડ્યુલેટેડ કરંટ. શું કરે છે એની જે ફ્રીક્વન્સીઝ હોય છે એ બોડીના નર્વ્સ અને મસલ્સની જે ફ્રીક્વન્સી છે, ઓપરેટિંગ ફ્રીક્વન્સી, એ સાથે મેચ થાય છે. નોર્મલ કરંટ હોય તો ઇન્સાન કેમ સહન કરી શકે? તો એ મશીન્સના થ્રુ, એ મશીન્સ જે મેન્યુફેક્ચર થાય છે એ શાકેલથી બનાવવામાં આવે કે એમાં એવા સેટિંગ્સ કરવામાં આવે કે જે પેશન્ટને સુધિંગ હોય, પેશન્ટને મસલ્સના અંદર કેમિકલ ચેન્જીસ લાવી આપે, નર્વ્સ કન્ડક્શન વઢાઈ આપે. કેમિકલ ચેન્જીસ ને નર્વ કન્ડક્શન એટલે શું? કે મસલ, બોન, જોઈન્ટ, નર્વ્સ,
સ્પાઇનલ કોર્ડ, બ્રેન, આ સગલું જે સ્ટ્રક્ચર્સ છે એના વચમાં એક કોર્ડિનેશન ચાલતો જ હોય ઓલવેઝ. એ કોર્ડિનેશનને પાછું રિસ્ટોર કરે, ઇમ્પ્રૂવ કરે, કેમિકલ રિએક્શન્સ લાવી આપે, જેનાથી પેન રેડ્યુસ થાય છે. પેન રેડ્યુસ થયું તો મુવમેન્ટ ઓટોમેટિક વધી જાય. હવે મુવમેન્ટ વધી ગયું, હવે પેન બી જરા કમ થઈ ગયું. હવે પેશન્ટ કહેશે કે માનાથી હવે 20 મિનિટ ઊભા રહેવાય છે, 10-15 મિનિટ ચલાવી છે, તો હવે શું કરવાનું? કમ થઈ ગયું. હવે પછી પેન કમ થવા પછી ફિઝિયોથેરાપિસ્ટ જે હશે તે એક્સરસાઇઝ બતાવશે. અને ફિઝિયોથેરાપિસ્ટના ઉપર બી ફર્સ્ટ છે કે એક્સરસાઇઝ બતાવે તો પેશન્ટના પાસે કરાવે સામને તમારા. એના ક્લિનિક્સમાં યા પછી વિઝિટ્સ કરતા હોય તો પેશન્ટ્સ પાસે કરાવે ને મિસ્ટેક્સ થાય તો એને કરેક્શન કરવું જોઈએ. ને એક્સરસાઇઝના ચાર્ટ્સ હોય યા પછી એક્સરસાઇઝ ટીક પાડી નાખતા હોય પિક્ચર્સના ઉપર, યા કોઈ શાકેલથી વિડીયોઝ મોકલતા હોય કે આ એક્સરસાઇઝ ફોલો કરજો, એમ ના કરવું જોઈએ. કેમ કે હર એક બેક પેઇનનો જે મેં વર્ડ યુઝ કરો, બેક પેઇન્સ અલગ અલગ કિસ્મના હોય. કોઈ પર્ટિક્યુલર એક્સરસાઇઝથી બેક પેઇન ઇન્ક્રીઝ બી થઈ જાય, કોઈ પર્ટિક્યુલર એક્સરસાઇઝથી બેક પેઇન કમ થઈ જાય. તો પેશન્ટને કઈ એક્સરસાઇઝ શૂટ કરે છે તો પેશન્ટ આપણા સામને કરે તો જ ખબર પડે ને. તો એ એક્સરસાઇઝ જે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે એ લાઈફ ટાઈમ કરવી જોઈએ. લાઈફ ટાઈમ. શું કામ? કે આપણે જે લાઈફસ્ટાઈલ, આપણું જે લાઈફસ્ટાઈલ છે, કામ છે, એક્ટિવિટીઝ ઓફ ડેલી લિવિંગ છે, એ તો આપણે લાઈફ ટાઈમ કરશું ને, ફોર એવર કરશું, આપણી ઉંમર દરાજ લગ કરશું. બરાબર? તો એક્સરસાઇઝ બી ઉંમર દરાજ લગ કરવી જોઈએ કે આપણું જે ડેલી એક્ટિવિટી છે એ બધું બરાબર આપણા હિસાબથી થઈ શકે ને વારંવાર પેન એગ્રીવેટ ના થાય. પ્લસ સ્ટ્રેન્થનિંગ બી થાય, સ્ટ્રેન્થ વધે મસલ્સમાં ને બીજા સ્ટ્રક્ચર્સમાં, બેલેન્સ વધે, કોર્ડિનેશન વધે. ને આપણે જે કોર્ડિનેશનની વાત કરી પહેલાં કે મસલ્સ, જોઈન્ટ, બોન્સ, સ્પાઇનલ કોર્ડ, બ્રેન, આ બધાના વચમાં કોર્ડિનેશન બેઠવું જોઈએ. ને કોઈ બી એક લિંકના અંદર ફરક પડે તો પછી પેન અને મુવમેન્ટમાં ડિફિકલ્ટી આવે છે. તો ફિઝિયોથેરાપિસ્ટ જે ટ્રીટમેન્ટ કરે છે ઘણું હોલિસ્ટિક અપ્રોચ, એને આપણે હોલિસ્ટિક અપ્રોચ કહે છે કે હરેક ચીજ ચેક કરે. કોઈ સબબથી ની પેન આવે તો ની પેન બેક પેનથી રિલેટેડ હોય, યા બેક પેન ની પેનથી રિલેટેડ હોય, યા એન્કલ પેન ની પેનથી રિલેટેડ હોય, તો આ સગલી ચીજો એક્ઝામિન ફિઝિયોથેરાપિસ્ટ કરે ને એ હિસાબથી ટ્રીટમેન્ટ પ્લાન પેશન્ટને આપે છે કે આપના વાસ્તે આ ટ્રીટમેન્ટ આટલા દિવસ લગ કરવી જોઈએ, પછી આપ એક્સરસાઇઝ લાઈફ ટાઈમ કરજો ઘરે, યા આટલા દિવસ આપને આવવાનું રહેશે, યા આમ કરવાનું રહેશે, યા જે બી હોમ રેમેડી કોઈ આપે એ પેશન્ટને ઉપર એમ છે કે ફોલો કરે તો જલ્દી રિઝલ્ટ્સ મળે. તો આજે આ ફિઝિયોથેરાપી જે ડે છે આપનો, એમાં જે થીમ છે વર્લ્ડ ફિઝિયોથેરાપી, જે ઓર્ગેનાઇઝેશન છે મોટી જે સેલિબ્રેટ કરે છે, એ થીમ જ લો બેક પેઇન છે. ને લોકોમાં અવેરનેસ કરાવવાનું કે લો બેક પેઇન શું છે, કેમ થાય છે ને કેમ આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. તો આ સગલી ચીજો આપણા ડેલી એક્ટિવિટી છે, ડેલી આપણા જિંદગીમાં આપણે નોટ કરીએ છીએ. તો ફિઝિયોથેરાપીથી રિલેટેડ બીજી કોઈ હશે આપણે આઈંદાના વિડીયોઝમાં ડિસ્કસ કરશું. શુક્રાન.